આસ્થાને અભડાવતી ઘટના હતી અને આ ઘટના બની છે જૂનાગઢના ગિરનારમાં, જ્યાં દારૂ ચિકન પાર્ટી કરવામાં આવી અને આ પાર્ટી બીજા કોઈએ નહીં પણ અંબાજી મંદિરના પૂજારીઓએ જ કરી। પવિત્ર ધામમાં શ્રદ્ધાનું આસ્થાનું અપમાન કરવામાં આવ્યું અને પરિણામે 11 પૂજારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની સામે એક્શન લેવામાં આવ્યા છે અને મંદિર પરિસરમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે। રસોઈયા સામે તંત્રએ કાર્યવાહી કરી અને એસડીએમ ગાંધીનગરથી પરત આવે ત્યારબાદ તપાસ કરવામાં આવશે, પરંતુ ધર્મના નામે અધર્મ કરનારા આ તત્વો સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। આ વિડીયો સામે આવ્યો, ફિટકાર વરસ્યો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ગિરનાર કે જે આસ્થાનું પવિત્ર ધામ માનવામાં આવે છે એ ધામમાં જ આ અપવિત્ર હરકત કરાઈ। સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ પ્રસારિત થયેલ છે તેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ અમે અંબાજી મંદિર જઈ અને જે મીડિયાની અંદર આવેલા પ્રાથમિક અહેવાલોના અનુસંધાને જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે। જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં, તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। તે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે કે જે સાહેબ જે લોકો આમાં ગુનેગાર છે એની કાયદેસરની તમે કાર્યવાહી કરો, એની ઉપર પોલીસ ફરિયાદ, એની FIR ફાડો। આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો, બીજા કોઈ અન્ય પરિવારને, પૂજારી પરિવારને આ કરીએ છે અન્યાય। સનાતન ધર્મ માટે આ લાંછન રૂપ બનાવ છે અને આ બનાવની જાણ થતાં કલેક્ટરશ્રી, SP શ્રી સાથે વાત કરી અને આ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે। માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી છે। સનાતન ધર્મ માટે આ બહુ ખરાબ ઘટના છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સનાતન ધર્મની